એકવાર આંખો બંધ કર અને કલ્પના કર કે રણમાં ઘોડાની ટાપોની ધૂળ ઉડી રહી છે, તલવાર ચમકી રહી છે અને કોઈ અવાજ તને બોલાવે છે. બાળક, શું તું જાણે છે હું કોણ છું? હું જ છું વીર ભાથીજી મહારાજ. હવે સાંભળ, મારી જ વાણીમાં મારી વાત કહે. મારો જન્મ શૂરવીરતા માટે જ થયો હતો. હું રાજપૂત કુળમાં જન્મ્યો. બાળપણથી જ મને ઘોડે સવારી પ્રાણ કરતા પણ પ્રિય હતી. હાથમાં લાકડી આવે તો તે તલવાર બની જતી. મને શસ્ત્ર વિદ્યાનો અભ્યાસ કરવો ગમતો, પણ દિલમાં હંમેશા દયા અને ધર્મનો દીવો પ્રગટતો. મારી માતા મને કહેતી, બેટા, સાચો વીર એ છે જે નિર્દોષની રક્ષા કરે. એ શબ્દો મારા હૃદયમાં વસી ગયા. એ દિવસ જે મારા જીવનનો અંત અને અમરતાની શરૂઆત બન્યો. એક દિવસ ખબર પડી કે લૂંટારુઓ અમારી ગાયો હંકારી લઈ જઈ રહ્યા છે. ગાય મારી માટે માત્ર પશુ નહોતી, એ તો માતા સમાન હતી. લોકોએ મને રોક્યો, એકલા ન જશો. પણ હું કેવી રીતે બેસી રહું? હું મારા ઘોડા પર સવાર થયો. રણમાં ધૂળ ઉડીદ, તલવાર ખંખેરીદ અને હું લૂંટારુઓ સામે એકલો જ ઊભો રહ્યો. યુદ્ધ ભયંકર હતું. ઘા પર ઘા પડતા હતા. શરીર લોહી લુહાણ થયું, પણ મારી અંદરનો સંકલ્પ વધુ મજબૂત બનતો ગયો. અંતે જ મેં ગાયો બચાવી, પણ એ જ ક્ષણે મારું શરીર ધરતી પર ઢળી ગયું. મૃત્યુ નહોતું જ, એ તો મારા વચનનું અમૃતત્વ હતું. મારા પ્રાણ ગયા, પણ મારું વચન જીવતું રહ્યું. ગૌ રક્ષા, ધર્મ રક્ષા અને નિર્દોષની રક્ષા. તેથી જ આજે લોકો મને માત્ર માણસ તરીકે નહીં, પણ શ્રદ્ધા અને શક્તિના પ્રતીક તરીકે યાદ કરે છે. ગુજરાતની ધરતી પર અનેક મંદિરોમાં હું આજે પણ જીવંત છું. ખાસ કરીને બહુચરાજી ટેમ્પલ નજીક લોકો મને અઢળક શ્રદ્ધાથી યાદ કરે છે. ભક્તો સાપ દંશથી બચવા, હિંમત મેળવવા અને મુશ્કેલીમાં રક્ષા માટે મારી પ્રાર્થના કરે છે. બાળક, વીરતા શું છે ખબર છે? વીરતા તલવાર ચલાવવામાં નથી જ. વીરતા એ છે અન્યાય સામે ઊભા રહેવું, નિર્ભય બનવું, સત્ય માટે જીવવું અને જરૂર પડે તો મરી જવું. હું આજે પણ ત્યાં જ છું, જ્યાં કોઈ નિર્દોષ પર અન્યાય થાય છે, જ્યાં કોઈ ગાય રડતી હોય છે, જ્યાં કોઈ ભક્ત હિંમત માટે પ્રાર્થના કરે છે. તું જ્યારે મને શ્રદ્ધાથી યાદ કરે છે, ત્યારે હું તારી સાથે જ ઊભો છું.